ઉનાળો શરૂ થઈ ગયો છે અને સાથે જ શરૂ થઈ ગયો છે ધમધોકતો તાપ. તો 5 એવા ચમત્કારિક પાણી છે કે જે આ ઉનાળામાં તમારા શરીરને કુદરતી રીતે જ ઘરે બેઠા ઠંડુ રાખશે. તો આમાં સૌથી પહેલા આવે છે વરિયાળીનું પાણી, એટલે કે ફેનલ સીડ વોટર. હવે વરિયાળી કુદરતી રીતે જ આપણા શરીરનું તાપમાન ઠંડુ રાખે છે, આપણું પાચન પણ સુધારે છે, અને જો તમને એસિડિટી કે બ્લોટિંગ જેવી સમસ્યાઓ હોય તો એમાંથી પણ રાહત આપે છે. ઉપરાંત ઘણા લોકોને ગરમીના લીધે માથું દુખવાની સમસ્યા થતી હોય છે, તો એમાં વરિયાળીનું આ પાણી ખૂબ રાહત આપે છે. અને બીજું છે નારિયેળ પાણી. આપને સૌને ખબર છે કે નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે પોટેશિયમ અને સોડિયમ ખૂબ સારી માત્રામાં હોય છે, અને એના લીધે એ આપણા શરીરમાં ક્યારેય પાણીની અછત નથી થવા દેતું, એટલે કે ડિહાઇડ્રેશન નથી થવા દેતું. અને નારિયેળ પાણી તમને તાત્કાલિક એનર્જી પણ આપે છે, અને આ ઉપરાંત તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. ત્રીજું છે ફુદીનાનું પાણી, એટલે કે મિન્ટ વોટર. ફુદીનાના તાજા 10 થી 12 પાંદડાને તમે પાણીમાં પલાળી રાખો અને 2-3 કલાક પછી એ પાણીને પીવો તો તમને તાત્કાલિક જ તાજગી અનુભવાશે. ફુદીનો તમારા પાચન માટે પણ ખૂબ સારો છે, અને જો ગરમીના લીધે કોઈને ઉબકા ઉલટી જેવી સમસ્યાઓ થતી હોય તો એમાં પણ આ પાણી પીવાથી ખૂબ સારી રાહત મળે છે. ચોથું છે ધાણાનું પાણી, એટલે કે કોરિએન્ડર વોટર. 1 ચમચી આખા ધાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને સવારે તમે એ પાણી પી લો તો ધાણા કુદરતી રીતે શરીરની આંતરિક ગરમી ઓછી કરે છે, કિડનીને ડિટોક્સ કરવામાં હેલ્પ કરે છે, અને જો તમને એસિડિટી, બળતરા કે દાહ જેવી સમસ્યાઓ હોય તો એમાં પણ ધાણાનું આ પાણી ખૂબ ફાયદાકારક છે. 5મું અને ઓછું જાણીતું પણ ખૂબ ફાયદાકારક પાણી છે ખસનું પાણી. હવે ખસના મૂળને તમે આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે એ પાણીને ગાળીને પી જાઓ તો એ પાણી શરીર માટે ખૂબ ફાયદાકારક છે, તમારી સ્કિન માટે, હાઇડ્રેશન માટે પણ ખૂબ ફાયદાકારક છે. એ પાણી તમને સનસ્ટ્રોકથી પણ બચાવે છે અને નેચરલ કુલન્ટ તરીકે કામ કરે છે. તો આવી જ હેલ્થ રિલેટેડ જાણકારી માટે અમારા પેજને જલ્દીથી ફોલો કરી દો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી દો.